નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવે છે. અહીં ખાસ કરીને રાધનપુર સાતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે એક મહત્વની સમસ્યા બની ચૂકી છે. ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી તો ચોમાસામાં રિપેરિંગ કે મરામત બરાબર થતી નથી. શિયાળામાં નર્મદાના અધિકારીઓની બ્રશ કોન્ટ્રાક્ટરની મિલીભગતને લઈ કેનાલો ક્યાંક તો વારંવાર ઓવરફ્લો થાય છે તો બીજી બાજુ કેનાલો તૂટી જાય છે. નબળી ગુણવત્તાને લઈ કેનાલોમાં મસ્ત મોટા ગાબડા પડે છે, જેથી લાખો લીટર પાણીનો બગાડ થાય છે. સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પણ નુકસાન થાય છે. પાણી ફરી વળતા પાણી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય છે. પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પાસે આવેલા તિરુપતિ બજાર માર્કેટની પાછળ એક શ્રમજીવી વસાહત આવી છે. એ વસાહત જવાના રોડ ઉપર અને અત્રે આવેલા એક સિનેમા ગૃહની આસપાસની કોમ્પ્લેક્સની દુકાનોની ફરતે એક અસહ્ય ગંદકી વારંવાર ત્યાં આગળ થયા કરે છે. છાણ મૂત્ર ઉકરડાઓ ખડકાયા હોવાથી અત્રેના વેપારીઓ અને રાહદારીઓ ભારે પરેશાન થઈ ચૂક્યા છે. પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરીની પાછળના ભાગમાં જ આ ઘટના વારંવાર ઘટતી રહે છે. તિરુપતિ બજારના પાછળના ભાગે શ્રમજીવી વસાહતના રહીશો દ્વારા તેમના ઢોર ઢાંખરના છાણ મૂત્ર સહિતના કચરાઓના ઢગલે ઢગલા અત્રે ખડકી દેવામાં આવે છે. તેમાં ગાયો ખાવા ટોળે વળે છે. અત્રેથી નીકળતા વાહન ચાલકો આ ગંદકીથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાટણ નગરપાલિકા દ્વારા આ સ્થળેથી કચરો વારંવાર ઉલેચવામાં આવે છે, પણ ત્યાંના લોકોની અજાગૃતિના અભાવે અહીંના વેપારીઓ ભારે પરેશાન થાય છે. આ ઉપરાંત તિરુપતિ બજારના શ્રમજીવી વસાહતના છેડે ઓવરબ્રિજમાં સર્વિસ રોડને કિનારે જ રહેલા ઝૂંપડપટ્ટી વાસીઓ દ્વારા પોતાના વપરાશી પાણીનો નિકાલ પણ હજુ આજે પણ અગાઉની જેમ જ રોડ ઉપર કરવામાં આવતો હોવાથી રોડ ઉપર આજે પણ ગંદા તળાવો ભરાયેલા જોવા મળે છે. તંત્ર ક્યાં સુધી આવી રીતે નિદ્રામાં રહેશે? લોકોની માંગ છે, તિરુપતિ બજારના લોકોની અને વેપારીઓની માંગ છે કે જલ્દી આનો નિકાલ કરવામાં આવે. હારીજ બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતા મુસાફરને ટક્કર મારતા તેમાં થયેલા મોતના બનાવમાં બસ ચાલકને રાકેશ ઠાકોર રહે મેલકપુર તાલુકો ખેરાલુના હારીજની કોર્ટે દોષિત ઠેરાવી આઈપીસી 300A મુજબના ગુનામાં 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી દીધી છે અને ₹1000 નો દંડ, આઈપીસી 279 અંતર્ગત ₹1000 નો દંડ, એવી એક્ટ 184 અંતર્ગત ₹500, એમવી એક્ટ 134/177 અંતર્ગત ₹100 નો દંડ મળી કુલ ₹2600 નો દંડ ફટકારી દીધો છે. આ કેસમાં સરકારી વકીલ દિનેશભાઈ એ બ્રહ્મભટ્ટે રજૂઆતો કરી કે વર્તમાન સમયમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન અને વધતા જ રહ્યા છે અને આવા અકસ્માતના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જેથી આવા ગુનાઓમાં જો આરોપી પ્રત્યે નરમ વલણ રાખવામાં આવશે તો આને આ ઘટનાઓને પ્રોત્સાહન આપવા જેવો લાગશે, જેથી કરીને આવા ગુનાઓ પરતે ગંભીરતા લેવામાં આવે. અકસ્માતના ગુનામાં ઓછી સજા કરવી યોગ્ય નથી, જેથી આરોપીને મહત્તમ સજા કરવા તથા આરોપી બસ ચાલકનું લાયસન્સ રદ કરવા પણ જણાવ્યું હતું. સરસ્વતી તાલુકાના ગામોમાં હવે એક પછી એક ગામોમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે લોકોમાં જાગૃતિ આવી રહી છે. ત્યારે સરસ્વતી તાલુકાના ખારોડા ગામે ખોટા ખર્ચા બંધ કરવા ઠાકોર સમાજ પણ એક બંધારણ તૈયાર કરવા જઈ રહ્યું છે. ગ્રામજનો દ્વારા લગ્ન પ્રસંગો તેમજ અન્ય પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ ન કરવા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં સમસ્ત ગ્રામજનો ભેગા થઈ ખોટા ખર્ચાઓ બંધ થાય એવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રામજનોની સંમતિથી સહયોગ પણ લેવામાં આવતા આ નિર્ણય સમાજમાં ઘણી રીતે ફાયદાઓ આપશે તેવું સમાજના આગેવાનોએ જાહેર કર્યું છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શૈક્ષણિક ક્ષેત્રમાં સૌથી ઉચ્ચ ડિગ્રી ગણાતી પીએચડી અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આ વર્ષે ફળવાયેલ 835 બેઠકો પૈકી 3 ઘણા છાત્રો એટલે કે 2693 ફોર્મ ભરાયા હોય પ્રવેશ આપવા માટે 30 જાન્યુઆરીથી પ્રવેશ પરીક્ષાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે યોજાયેલ 3 સેશનની પરીક્ષામાં 67.35% સંખ્યા અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી. પ્રથમ દિવસે પરીક્ષામાં પારદર્શિતા સાથે કોઈ પણ ક્ષતિ વગર 3 સેશનમાં પરીક્ષા યોજાવા શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપતા બિનવિવાદિત પ્રથમ દિવસની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે.